દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી। બેઠકમાં મુખ્ય સચિવ M.K. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, મુખ્યમંત્રી કાર્યાલયના અગ્ર સચિવ વિક્રાંત પાંડે, IAS ધવલ પટેલ, રાહત કમિશનર ગૌરવ મકવાણા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી વરસાદી પરિસ્થિતિની તલસ્પર્શી સમીક્ષા કરી હતી। તેમણે વલસાડ જિલ્લામાં પ્રભારી મંત્રી નરેશ પટેલ અને જિલ્લા કલેક્ટર સાથે મોબાઈલ ઉપર વાતચીત કરી અને બચાવ અને રાહત કામગીરીની માહિતી પણ મેળવી હતી। જ્યાં જરૂરિયાત ઊભી થાય ત્યારે NDRFની વધારાની ટીમ મોકલવાની પણ ખાતરી આપવામાં આવી। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થયેલો છે, પર્ટિક્યુલરલી ઉમરગામ તાલુકામાં, જ્યાં છેલ્લા 24 કલાકમાં 43 ઇંચ જેટલો વરસાદ પડેલો છે, જેના કારણે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પ્રિકોશનના ભાગરૂપે આપણે ગઈકાલથી જ ત્યાં NDRF અને SDRFની ટીમ્સ ડિપ્લોય કરેલી અને એડિશનલ પણ આપણે રાત્રે જ ટીમ્સ મૂવ કરી અને કલેક્ટર શ્રી વલસાડના હવાલે મૂકેલી છે। એની સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના સીધા આદેશથી જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે એમને પણ તાત્કાલિક વલસાડ જવા માટે આદેશ કરવામાં આવ્યો છે। ઉપરાંતમાં જે અધિક કલેક્ટર અને નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓ જેમણે ત્યાં ભૂતકાળમાં ફરજ બજાવી છે એ લોકોને પણ વલસાડમાં રિપોર્ટ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે। પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને સમગ્ર NDRF SDRFની ટીમ SEOCના સંકલનમાં રહી અને સુગ્રથિત રીતે આપદાની સામે આપણે વ્યવસ્થિત રીતે આપણે એનું મેનેજમેન્ટ કરી શકીએ એના માટે પ્રયત્નશીલ છે। સમગ્ર ટીમ અહીંયા SEOC ખાતે હાજર રહી અને બચાવની કામગીરીની સમીક્ષા કરી રહી છે।